Welcome back to your favorite channel with your favorite Kunnu. I know એક વર્ષથી તમે મને મિસ કરો છો, કદાચ નહીં કરતા. ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો કેમ કે આઈફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ. આ સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે આઈફોનમાં કે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે યાર. તો એના લીધે તો મારું મૂડ મરી જાય છે કે મેં બ્લોગ બનાવું કે ના બનાવું. પણ કંઈ નહીં, બધું ડિલીટ કરીને બ્લોગ બનાવીશું. તો એક વર્ષ, કદાચ 1.5 વર્ષ પછી ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છે. એન્ડ હવે આના પર રેગ્યુલર વિડીયોઝ આવશે, બ્લોગ આવશે, ચેલેન્જ વિડીયો આવશે, પ્રેન્ક વિડીયો આવશે કદાચ. કેમ કે પ્રેન્કમાં એવું થાય છે ને કે હું પ્રેન્ક કરવા જાઉં છું ને મારા પર પ્રેન્ક થઈ જાય છે. એટલે કે મોસ્ટ ઓફ પબ્લિક ઓળખે છે તો કેવું પ્રેન્ક કરવા જવું તો ખબર પડી જાય છે કે ભાઈ તમે પણ કોમેન્ટ કરી શકો છો કે કેવા વિડીયોઝ તમને જોવે છે. તો આના પર આપણે સ્ટાર્ટ કરી દીધા છે. તો આજે છે સન્ડે, તો હવે જોઈએ શું કરીએ શું નહીં. આજનો વિડીયો તો નોર્મલ રહેશે, બટ આના પછીના જે પણ વિડીયોઝ આવશે એ બહુ જ જોરદાર આવશે, તમને બધાને ગમશે. આ વિડીયો પણ એટલો નોર્મલ નહીં હોય, મજા તો આવશે કેમ કે કેટલા દિવસ પછી તમે મારો બ્લોગ જોવો છો ને. તો ચાલો જઈએ, હવે જોઈએ ક્યાં જઈએ છે. એન્જોય કરો તમે. કંઈક ખાવા નીકળ્યો છો. આજે હું એકલો જ છું એટલે હવે જોઈએ શું ખાવું. રસ્તામાં જે સારું દેખાય, એમ તો બર્ગર ખાવાની ઈચ્છા છે, પણ જોઈએ હવે શું દેખાય છે રસ્તામાં, શું મળે છે. તો આવી ગયા છે રાજુના ઘરે, અને રાજુ માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એટલે કે આજે આમાં શર્ટ છે ને એ મેં એને ગિફ્ટ કર્યું હતું, અને છેલ્લા વર્ષથી મેં જ પહેર્યા કરું છું. હવે પાછું એને આપવાનું છે. એટલે આના પહેલાંની બર્થડેમાં પણ મેં શર્ટ આપ્યું હતું, એ મેં જ પહેરીને ફાડી નાખ્યું. અને આ બીજું જે છે એ પણ મેં પહેરીને જૂનું કરી દીધું, હવે આપીશ. એટલે ગિફ્ટ પણ મેં લઈ આવું છું અને પહેરું છું બી મેં, એટલે ખાલી નામનું ગિફ્ટ છે. શાબાશ બેટા, બહુત બઢિયા. રાજુ તારા માટે એક ગિફ્ટ છે. ખબર પડી ગઈ, ખબર પડી ગઈ. રાજુનું કેવું એવું છે કે વરસ મેં વ્લોગ બંધ રાખ્યો ને તો એના જોડે વરના આવી ગઈ. વરના નહીં, સોરી, i20 આવી ગઈ. એટલે એક વર્ષમાં રાજુએ કેટલી બધી તરક્કી કરી, અને મેં તઈનો તઈ છું એવું કહેવા માંગે છે રાજુ. અને એવું કહે છે કે હજી એક વર્ષ બંધ રાખ તો મારા જોડે મર્સિડીઝ આવી જશે. તો જુઓ, હવે ફંટી પર i20માં ફરીશું. મારા કરતાં માલદાર તો રાજુ છે. તો રાજુ માટે કોઈ સારી છોકરી હોય તો कमेंट करो. कोई कुंवारी कन्या का वैवाहिक विज्ञापन छपवाने आए, सबसे पहले मुझे बताइएगा. હમણાં તમે જોયું કે કેટલી મોટી તરક્કી કરી રાજુએ, પણ તઈનો તઈ રહ્યો. કેમ ખબર, ફંટીમાં હતું ને એ ડાયરેક્ટ કનેક્ટ થઈ જતો હતો મોબાઈલ, અને હમણાં અહીંયા બ્લૂટૂથ કઈ રીતના ઓન કરવાનું ને એ જ નહીં ખબર. તો તરક્કી તો બહુ મોટી કરી લીધી, વચ્ચે વચ્ચે ખબર નહીં શું થઈ જાય છે. તો હમણાં આવ્યા છે હવે ડીકેથલોન. આવું અમે રેન્ડમલી આવતા નહીં, પણ આ તો કેવું વ્લોગ ચાલુ કર્યો ને એટલે બાકી તો અમે આવી બધી જગ્યાએ ફરતા જ નહીં. તો વ્લોગ ચાલુ કર્યો તો કે ચાલ આપણે ડીકેથલોન જઈએ છે, ખાલી એક ચડ્ડો લેવા. જોઈએ ગમે તો લઈએ, બાકી તો તમને ડીકેથલોન બતાવીને પાછા. મેં કીધું અહીંયા આવ્યા હતા તો એક વસ્તુ લઈને જઈએ. તો અમે આ બોટલ લીધો, ત્યાં 99 લખ્યા હતા. તો મેં પેલાને પૂછ્યું કે આ 99નું છે ને, તો કે ના 199. તો પાછું મૂકવા જઈએ છે. આટલું બધું આપણે ના ચાલે, મિડલ ક્લાસ બોયઝ. આ મેં બોટલ લઈ લીધો છે, 99 વાળો જ છે. યસ, કેવું લાગ્યું? ખુશી. 99 વાળો આ મેં એટલા માટે લીધું કે સવારે ચાલવા જઈએ છીએ. એમાં અઠવાડિયામાં અમે 2 દિવસ જઈએ છીએ. હવે કાલથી ચાલુ કરવાના છે, જોઈએ થાય કે નહીં.
લઈ લીધું છે 99 રૂપિયા, 198 રૂપીઝ આપીને આવી ગયા છે. તારે મને 99 રૂપિયા કરવાના છે, જલ્દી કર દે ગૂગલ પે. આવો હિસાબ ક્લિયર રાખવાનો. કેમ કે એ ભાઈઓ બહુ ક્લિયર રાખે છે, 1 રૂપિયાનો હિસાબ રાખે છે એ ભાઈઓ, ખબર? ત્યારે જઈને તો આ 20 આવી છે, બાકી એમને એમ ના આવે, એમને એમ ના થાય. રેખા जोर से बोल के लोगों को स्कीमें बता दे. હમણાં આઈફોનના સ્ટોરમાં ગયા ને તો મને એક વસ્તુ યાદ આવી કે 2 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા રાજુ એક વાયદો કરેલો કે મારા જોડે પૈસા આવે ને ત્યારે આઈફોન લઈ આવે. પૈસા જ નહીં આવે. 5000 ભેગા કરશે ને આવતા મહિના માટે આઈફોન લેવાનો છે. આવતા મહિને એટલે બર્થડે પર 1.5 વર્ષ આવી ગયા, એની ગાડી i20 આવી ગઈ, પણ મારો મોબાઈલ ગિફ્ટમાં ના આવ્યો. આવતા સન્ડે કદાચ અમે મેચ જોવા જવાના જ છે, ગુજરાત વર્સિસ આરસીબીનો. હું બહુ મોટો ફેન છું, પણ ગુજરાતને સપોર્ટ કરવું પડશે કેમ કે આરસીબી તો આ વખતે પહોંચવાનું નહીં. અને ગુજરાતને આપણે સપોર્ટ કરીએ જ કેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, એટલે ગુજરાતને સપોર્ટ તો કરવો જ પડે. પણ આમ એક બાજુ આરસીબીનું પણ હશે કે આરસીબી જીતવી જોઈએ. પણ હવે હજી તો ટિકિટ લેવા જઈએ છીએ અને લાઈફમાં પહેલી વાર આવી રીતના આઈપીએલ એટલે કે મેચ જોવા જઈએ છીએ સ્ટેડિયમમાં, અને પહેલી વાર ટિકિટ બી લેવા જઈએ છીએ એવી રીતના. તો જઈએ છે, મળીએ ટિકિટ લઈને. આવા દે આવી ગયા રોડ પર. ટિકિટ બુક કરાવવા આવ્યા હતા, ત્યાં તો જે ભાઈ બેસતા હતા કે હમણાં બેસતા નહીં, તો હવે જાતે જ ટિકિટ બુક કરવી પડશે, પણ કરી જ લઈશું. એન્ડ 99% મેચ જોવા જવાના છે, તો એનો પણ વ્લોગ આવશે, અને એ વ્લોગમાં તો બહુ મજા આવશે કેમ કે પહેલી વાર મેચ જોવા જઈએ છે. મેં એવું વિચારું છું કે મેં આરસીબી બાજુ રહું અને આ જે બીજા બધા છે ગુજરાત બાજુ રહેશે, તો એક જણ તો આમ આરસીબી બાજુ હોવું જોઈએ ને તો મજા આવશે મેચ જોવાની. તો હવે જોઈએ છે કોને સપોર્ટ કરું. એમ તો 50% આરસીબીને છે, 50% ગુજરાતને છે, પણ પહેલા હવે ટિકિટ બુક થવી જોઈએ. બે બોલમાં 3 રન. મજા આવશે. આરસીબી એક બોલમાં 3 રન, અને હવે બોલર બેટિંગ કરવા આવશે એટલે કઈ જ નહીં થઈ શકે, પાછો બેસી જવું પડશે મારે. 1 રન થી આવ્યા છે, ખાલી 1 રન. જોવો છો આરસીબી નું નસીબ, શું કરું યાર. કઈ નહીં, તો બી આપણે આરસીબી ના ફેન હતા, છીએ અને રહીશું. Early morning low, she get it good from she rise, but put it on so good. તો અહીંયા હવે ટીમ પડી ગઈ છે. શાંતિ રાખે, વચ્ચે ના બોલે. इसकी माँ का भोला चेहरा. ટીમ પડી ગઈ છે. મેં અને રાજુ એક ટીમમાં આવી ગયા છે, અને આ બે નાના છોકરાઓ એક ટીમમાં આવી ગયા છે. જોઈએ છે હવે છેલ્લે જ બતાવીએ કોણ જીતે છે. બરાબર, ઓકે. My name is Krunal. My name is Raj. My name is Meg. My name is Viraj. અરે આ લોકો હારવાના છે, અમે જીતવાના છે. અમે હારવાના છે. फिर मारने का आएगा तू. તો 3-3 ની સિરીઝ રમી છે. 3 અમે 3 આ જીત્યા છે. હવે ચોથી મેચમાં અમારા 9 અને આ લોકોના ડેથ થયા છે. કેવું લાગ્યું હારીને? આમાં હું રડવાનું? કોણ રડે છે? આ રડતા બોળા જોઈ લો. ચાલ પાછો આવી જા. ચાલ પાછો હું કામ હવે 5 પણ પાડ્યો ને બોલ. સંડે કો આના ના દો કે જા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. નેક્સ્ટ વિડીયો કયો જોવે છે કોમેન્ટ કરજો.
એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ આવા ને આવા નવા વિડીયો સાથે મળતા રહીશું. જય માતાજી, જય શ્રી રામ, બાય. જે આવનારા બધા વિડીયોઝ છે એ બહુ જ એન્ટરટેનિંગ હશે. એ 100% લખીને રાખો, મજા આવશે.